ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે. અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો એના મોકલનારા ટાળે ત્યારે ટળે પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે પણ ગામના માણસે ઉઠે નહીં એમ સમજવું. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે 30 લક્ષણયુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને 39 લક્ષણયુક્ત રાજારૂપ ભગવાન જાણવા બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડો બચ્ચું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું છે જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ પણ જ્યારે ધોરિયો દેખે ત્યારે અટકે છે. તે કાપી નાખે તોય ડગ દે નહીં ને સામું ખાસડું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય. ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવું કરવા હોય તેને બસે છોકરા ગોટા વાળીને ઊભા હોય તેમાં વચોવચ નાખીને ચડાવ કર્યા હોય તે ક્યાંય અટકે નહીં. જેમ સામત પતંગ 500 બખ્તરિયા ઊભા હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં. એ ઉપર છંદ બોલ્યા જે તુરી વેગવંતા જરીસા જઠાણમ દિયંતા ઉડાણમ જેહી મૃગડાણમ સચે વાગરાગમ નટ્યાજુ નચેરી દિન એક હોસી સબે ખાક ટેરી. એ રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી જે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી. કેમ જે એ તો અતર્કવાતું છે તે કોઈના તર્કમાં આવે નહીં અને પૂર્વે આચારજ થઈ ગયા છે તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી. એમ કહીને કહ્યું જે ફેર વાંચો ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે સગુણ નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે અને એ બે સ્વરૂપનું ધરનારું જે મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે જ છે. એમ કહીને બોલ્યા જે 10 શાસ્ત્રી વડોદરાના ને 10 શાસ્ત્રી સુરતના ને 10 શાસ્ત્રી અમદાવાદના ને 10 શાસ્ત્રી કાશીના એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે. ત્યારે રૂપશંકરે કહ્યું જે ના મહારાજ આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે છે તો એમ જ પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે પણ બીજા કોઈને આવડે નહીં. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે. કેમ જે શુકજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા એટલી વાત કરી ત્યાં ડંકો થયો તે દર્શને પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1859ની ઉતરતી મોસમમાં અલૈયા ગામમાં પ્રથમ પહેલાં મહારાજના અમને દર્શન થયા. તે 2 ઘડી સામસામા જોઈ રહ્યા એટલામાં નિશ્ચય થઈ ગયો. દુઃખ ટળી ગયું, બળતરા મટી ગઈ, મહિમા સમજાઈ ગયો
ને બધુંય કામ થઈ રહ્યું. માટે ગુણાતીત એવા જે ભગવાન તેના જીવ દર્શન કરે તો ભ્રમરૂપ થઈ જાય. પણ ભગવાનની માયાનું બળ એવું છે જે કોઈ દર્શન પણ ન કરે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો, ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું તે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું 7 કાંડમાં ક્યાંય સ્વામિનારાયણનું નામ પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ, પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એકવાર સમયામાં ભગવદ્ ગીતાની કથા કરી, તેની પણ રાતના 12 વાગે વાત કરીને કહ્યું છે એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કંઈ આવે છે? એ તો શું કરીએ, સૌને એ વાતની તાણ તે કરે છે. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. કથા આપણે સાંભળી, એની અંદર પણ માન અંગેની જ બધી વાત આપણે સાંભળી. અને માનથી કેવા કેવા પડે છે ને કેવા દુઃખી પણ થાય છે. માન આપણને કેટલો વિઘ્ન કરતા છે. એ પછી આધ્યાત્મિક માર્ગમાં હોય, સામાજિક માર્ગમાં હોય, રાષ્ટ્રીય હોય, કુટુંબિક ભાવના હોય, બધામાં માન નડે છે. દરેક ઠેકાણે માન આવ્યું એટલે પત્યો હોય. કારણ દરેકને કંઈક છે કે હું છું. આ બધાએ મૂર્ખા ભેગા થાય છે ને હું ડાયો છું. લ્યો એક માન, બધાને એ મૂર્ખા કરી પોતે ડાયો થઈએ. એટલે એવી એક પોતાની કે હું જાણું છું, હું સમજું છું, હું ડાયો છું, હું બરાબર કરું છું, આમ છે તેમ છે. એટલે માન છે એ આપણને આ રીતના થયું. એમાં મુક્તાન સ્વામીએ કીર્તન પણ ગાયું. મુક્તાન સ્વામીની વાત કરી, વડોદરામાં સાધુતાથી એમની પોતે સભા જીત્યા, એટલા નિર્માણી. અને ઘૂઘરા બાંધીને વડોદરા શહેરની અંદર કીર્તન ગાતા, રૂમઝૂમ કરતા એ ગીતા કરતા હતા. સભા જીતવા જાય છે વડોદરામાં. તીકડીએ એમને એમ જરાય પણ માન નહીં કે નિર્માણી થઈને પણ ત્યાં કે શહેરની અંદર આવા બધા માણસો જોતા હોય અને ત્યાં રૂમઝૂમ કરીને આમ નૃત્ય કરતાં કરતાં જવું. મુક્તાન સ્વામી એટલે રામાન સ્વામીના શિષ્ય, સર્વથી મોટા. મહારાજે પણ એમને ગુરુ જ માનતા. અને એ રીતે એમને બધી પ્રતિષ્ઠા હતી, સાધુતા હતી. પણ એ ત્યાં વડોદરામાં એ તે ગયા. પણ કહેવાનું શું છે કે ભગવાનને પોતે મહત્તા સમજ્યા હતા, તો એમને માન આડું ના આવ્યું. એ તો માન આડું આવી જાય. તો એ મુક્તાન સ્વામી આ સત્સંગની મા પણ કહેવાતા કે દરેકના પ્રત્યેનો પ્રેમ, કે પછી નાનો હોય મોટો હોય ગમે તે હોય, તો એને પોતે નમી જાય અને એના કોઈ પ્રકારનો શબ્દ થાય, કોઈ કહે તો એ સહન કરી લે. એવી સાધુતા હતી. જો કે માની સાધુતા પણ જોઈ છે આપણે કે એમને કોઈ પ્રકારનું અહમ જ નહીં કે હું આ કરું છું, મેં કર્યું છે, કે મારાથી થયું છે. કોઈ માન કરીને બોલાવે તો એ કહે છે હું તો સેવક જ છું. પોતે પોતાની વાતમાં પણ કહી દઉં છે કે મને તો સેવક થવું ગમે, સદગુરુ ગમતો નથી. મને વાસણ ગાવાની સેવા મળે તો હું રાજી. મને ગાદીએ બેસાડે, ફૂલાર બેસાડે તો મને રાજી નહીં. આ જોગી મહારાજ પોતે બોલે. એટલા નિર્માણી. એને નાનો હોય તો એને બહુ જ વાત કરે અને એની મહત્તા ગાય. હવે એટલા મોટા સંત હોય અને નાના માણસની મહત્તા ગાવી એ જરા શરમ આવે. પોતાનું માન ગવાય ને કે હું આનું મહત્તા ગાઉં, મારી આગળ તો એ કંઈ નથી.
પણ જોગી બાપા નાનામાં નાના માણસ હોય તો એ નહીં માનતા, અને એને એ રીતે માન પણ એટલું આપે. ત્યારે કહેવાનું શું કે જે બીજાને માન આપે છે એ બધા એને માન આપે છે. હા, તો એ ખરેખરી વસ્તુ છે, પણ હું બીજાને માન આપું એ બને જ નહીં, કારણ કે હું એવો લાયક હું છું એ લાયક જ નથી. એ આવી દ્રષ્ટિ હોય એટલે થાય નહીં. પણ જોગીમાં બધાએ સમજતા ભગવાનના ભક્તો છે, જ્યાં જુએ ત્યાં રામજી, બધામાં ભગવાનની દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ થઈ ગયેલી. જ્યાં જુએ ત્યાં રામજી, બીજામાં બધામાં ભગવાન જ છે. એટલે ભગવાન તો સૌથી મોટા છે, તો પછી બધાને મોટા દેખાય ને. એમને કોઈ નાનો નહોતો દેખાતો, આપણે જોયું છે, બધાને સમજ્યા છે. તો એમની મહત્તા વધી. બીજાને તમે જે કંઈ આદર કરો, સત્કાર કરો, બોલાવો, ચલાવો, તો એનાથી આપણી મહત્તા ઉલટી વધે છે. અને પેલું તમે બધાને આમ ટોચકારી કરો, આવો છે ને તું ખબર નહીં, અક્કલ વગરનો તને શું ખબર પડે, આમ છે ને તેમ છે, તો પછી આપણે મહત્તા આપણી ઘટી જાય કે જવા દો ને, એનું નામ જ લેવા દો ને, એને સંભાળવા જેવો જ નથી. એટલે ઉલટું ઘટે છે. માન આપવાથી માન વધે છે, અને માન ખંડન કરવાથી આપણું ખંડન થાય છે. પણ માણસને એક ગ્રંથિ બંધી ગયેલી છે, એ નીકળવી બહુ કઠણ છે. એ તો જ્યારે એવા સંત મળે ત્યારે આપણી ગ્રંથિ કાઢે, બાકી નીકળેવી નથી. દરેક માણસને આવું થઈ જાય છે. આપણે તો ઠીક છે, પણ પશુઓમાં કેટલાકમાં પણ માન હોય છે. પશુઓ હોય ને, એમને આ ખેડૂતના બળદ હોય, એ બળદ લઈને ખેડૂત જતો હોય, અને પછી ગાડામાં ભાર ભરેલો હોય, અને જરા ઢાળ આવ્યો હોય તો જરા બિચારો પેલું ગાડું વજનદાર હોય તે બેસી જાય. ફરી પાછો ખેડૂત ધીરે રહીને એને થાંભળે કે બાપો બાપો, અને ખેડૂત બળદ છે ને એકદમ મને બાપો એક ઊભો થઈ ગયો, ગાડું ઉપર ચડાવી દીધું. એટલે આવું વધારે પશુમાં પણ એમાં કેટલાક માન હોય છે. બહુ આમ સારા માનથી બોલાવો તો એ ગેલ થઈ જાય. કેટલાક ફરિયામાં કૂતરા હોય, કૂતરા બધા, એમાં એક કાર્યો કૂતરો કંઈક ફરિયામાં હતો, પછી પેલા ઘરમાં બૈરા છોકરાને પેલા પતિ પત્નીની તકરાર થઈ, એટલે તરકાના પેલો બોલી ગયો, તને કાર્યો કૂતરો લે. પેલો કૂતરો પટપટ તો આવી ગયો. એને માનતો મને કહ્યું, મને બોલાયો, મને કાર્ય કૂતરો, એટલે પેલા એ પછી દંડો લઈને માર્યો, તને કોઈ કહેતું નથી. અને બધા એટલે કહેવાનું શું કે આવી રીતે બધી આપણને માન થઈ જાય, માન આવી જાય છે. જોગીમાને એક ગામડે ગયેલા, રણછોડ ભગતને બધું મંડળ હતું. એટલે પછી એક જગ્યાની અંદર સાધુ સંતો રહેતા હતા, એટલે જગ્યામાં ઉતર્યા. પછી તો આપણે સંતોએ હતા એટલે કીર્તન ગાયા, સંતના મહિમામાં ગાયા. સંત હોય ને સંતનો મહિમા, એટલે પહેલાં તેમ જેમ મંદિરમાં જે બાવાઓ સંતો રહેતા હતા, એટલે એમને થયું દેખો સંતો કા મહિમા કેસે બોલતે. એટલે એમને પોરો આવી ગયો કે આપણો મહિમા હતો, સંતા ગાય છે. તેમ કરીને બધા એ થયો કે દેખો કેસે સંત છે. પછી રણછોડ ભગત હતા, જગાસભાઈના શિષ્ય હતા, એટલે એને કહ્યું કે તમે આ તો એક ખરા સાચા સંતનો મહિમા છે કે જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્ણય, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ એવા સંતો છે, એનો ગુણાતીત સંતનો મહિમા કહેવાય. તમારા જેવા બાવાનો મહિમા નથી, લોટલા ખાઈને પડી રહ્યા છો ને એ કરો. બોલવામાં જરા એ હતા. પેલા બાવાએ જાણ્યું કાં તો આવું કહે છે આપણું, પછી થયું ને પછી નીકળી ગયા. કહેવાનું શું છે કે પેલાને પોરસ ચડી ગયો બાવાને, પણ એમ નથી જોતા કે આપણે કેવા છે, કેવી આપણું વર્તન જીવન છે. પણ પેલો મહિમા સાંભળે એટલે જરા મહી આવી જાય કે આપણા જેવા કોઈ સંત નથી. તે એ બધી વસ્તુની અંદર છે માન. તો કહેવાનું શું છે કે આ માન છે એ દરેકને રહેલું છે. માણસમાં છે, પશુમાં છે, પંખીમાં છે, બધામાં આ માન છે. માન સર્વત્ર રહેલું છે. પણ એ જ્યારે આવા ભગવાનના ખરેખર ભક્ત થાય અને એનો આશરો કરે તો જ માન જાય, બાકી માન જાય એવું છે નહીં. અને મુક્તાનંદ સ્વામી એવા સંત હતા, તો એમને આ કીર્તન ગાયું, આપણે સાંભળ્યું કે મોહન વરને માન સંગાતે વેર. ભગવાનને કોઈની સાથે વેર છે જ નહીં, પણ માની સાથે વેર, કે માન કરતો હોય એટલે બધું કેટલી રીતે થાય. તો એ પછી કંઈ પોતે જ કંઈને લાકડી લઈને મારતાય નથી, પણ એ માને કરીને પોતે જ પડે છે. માણસને ભગવાન કંઈ મારતા નથી, પણ ભગવાનને માન ગમતું નથી.
નિર્માનીપણે વર્તે એ જ ભગવાનને ગમે છે. એટલે એ રીતે કહ્યું કે જે માની છે એના ભગવાન ગમતો, કારણ એને બધી રીતે આપણે સાચવવું પડે. બોલાવવામાં, ચલાવવામાં, બેહવામાં, બીજામાં, ત્રીજામાં, દરેક વાતમાં ગમે ત્યાં પ્રસંગમાં હોય તો એને આવો પધારો, બેસાડો, અને ના કરે તો એ સભામાં ધમાલ કરી નાખે, સભા બરખાસ્ત કરી નાખે, અને એવું બધું છે. એટલે સત્સંગમાં હોય પછી કે મારા સમાજના કોઈ પણ કાર્યમાં હોય અને બીજા આપણા ઘરના કાર્યમાં હોય તો પણ આ બધું નડે છે, ઝઘડાનું કારણ બની જાય. એટલે માન સર્વને વહાલું છે, પણ એ જો સ્વામી કંઈ મૂકો તો પછી ભગવાન રાજી થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું માન છે કે કારણ કે માન છે એ સર્વ સાધનને બગાડે છે. તપ કર્યું હોય, વ્રત કર્યું હોય, દાન કર્યું હોય, કથા કરી, વાર્તા કરી હોય, દાન ધર્માદા કર્યા, બધું જ કર્યું હોય, કાશી જ્યાં તીર્થો કર્યા, યજ્ઞ કર્યા, બધા સાધન આપણે ભગવાનની પ્રસન્નતા માટે કર્યા હોય. એ સાધન છે એ જરાક જો માન આવી ગયું ને બધા સાધન નકામા. ત્યાં ભગવાનની આગળ માન રાખ્યું તો થયું, સાધન બગડ્યું. એને રાજી કરવા માટે સાધન કર્યા બધા, અને પાછું એને ત્યાં એમની જ આગળ મને માન મળ્યું કે તમે મને નથી જાણતા. ઓલો મગનીરામ દેવીવાળાની વાત થઈ ને હમણાં વચમાં કંઈક એવું એવા મલા બાવાની વાત થઈ. તો કહેવાનું શું છે કે જ્યાં માન મૂકવાનું છે ત્યાં માનની ઈચ્છા રાખે. એટલે બધું એનું જે સાધનાઓ કરી હોય એ બધી એ ભગવાનની દ્રષ્ટિ થઈ એવી થઈ જાય કે માન અરે બધા સાધન કરેલા એનું કંઈ જ ફળ મળે નહીં, બધું નકામું થઈ જાય. એમને દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે નાશ થઈ જાય. તો કે 100 મણનો દૂધ પાક કર્યો હોય, એટલો 100 મણનો દૂધ પાક, અને એમાં બધું એલાયચી ને પિસ્તા ને બદામ ને બીજું ને ત્રીજું ને કેસર બેસર નાખીને આમ બરાબર સરસ રીતે બનાવ્યો હોય. સુરતી દૂધ પાક, જોગી બાપા કહેતા ને સુરતી દૂધ પાક, કે સુરતનો દૂધ પાક વખણાય. તો જોગી બાપા સુરતનો દૂધ પાક જો કર્યો હોય તો 2-3 વાટકા ચડી રહ્યા, 2-3 વાટકા પી જાય એવું એમાં સુખ આવે. તો એ દૂધ પાક મહારાજે કરાયો, અને એની અંદર બરાબર તૈયાર થયો, અને ઉપર સાપ લટકતો, નીચે રસોડા બધું, તે એની ઝેર પડ્યું અંદર. કેટલું થોડું કે લાળ પડી એની આટલી. હવે દેખ્યું પછી પીવો ખરા? કોઈ ના પીવે, ગમે એટલું હોય કહેવાનું કરી થોડુંક કાઢીને પછી બધો દૂધ પાક કોમન ખરાબ થઈ ગયો. એક આટલું ઝેર પડ્યું, એમાં 100 મણનો દૂધ પાક ઉકેળી નાખી દેવો પડે. પછી જોયું છે આપણે એટલે આપણને ખબર છે કે આ પીવે તો મરે. પછી વાત સાંભળે, જોયું નથી ને કે એક ભાઈ અમુક જરા ઝેર પડ્યું, તો પહેલાં એ જોયું નથી પણ તો એને મળી જાય કે ઝેર પડ્યું તો ના જ પીવાય. પેલો પહેલાં વાત કરે ને બધા માની લે કે આ ઝેર પડ્યું ના જ પીવાય. કહો એ માન છે એ જે આવ્યું તો એના પ્રત્યે દરેકને ભાવ ઘટી જ જાય, એનો કોઈ ભાવ ના રહે. તો કે 100 મણ દૂધ પાક છે એમાં આટલું ઝેર છે, 100 મણ દૂધ પાક ઉકેડે નાખી દેવો પડે. કે બીજું જીવજંતુ ખાય તોય મરે તો દાટી દેવો પડે બધું. તો એવી રીતે આપણે સાધન બધા કરીએ છીએ, ભક્તિ, સત્સંગ, બીજું ત્રીજું બધું જ છે. શું કરવા? ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાન રાજી થાય એને માટે કરીએ. હવે જેની પાસેથી આપણે પામવું છે અને ભગવાનના ધામમાં જવું છે એની આગળ જ માન રાખ્યું તો શું થયું? પછી એને મરવાનું થાય કે બીજું કંઈ હોય? ભગવાનની પ્રસન્નતા જતી રહી. એ થયું છે ત્યારે માન છે એ આપણે બધાને આ વસ્તુ છે. એટલે પ્રથમ આપણે સ્વામીએ કહ્યું કે માન મૂકીને આપણે ભક્તિ કરવાની છે. માન છે એ આપણે મૂકવાનું. આપણે ગમે એટલા છે પણ ભગવાન આગળ આપણે નાના છે. સર્વથી મોટા ભગવાન છે. હિરણ્યકશિપુ છે એના દીકરા પ્રહલાદને નાનપણથી સંસ્કાર મળેલા. ગર્ભ શ્રીમંત જેને કહીએ છીએ ને આપણે, ગર્ભ શ્રીમંત છે એટલે નાનપણથી જન્મથી માતાના ઉદરમાંથી એને સંસ્કાર મળ્યા હોય કે આ પ્રમાણે ભગવાનની વાત સાંભળી હોય ને આ બધું છે, અને ભગવાન સર્વથી મોટા છે અને એમનું ભજન કરવું ને એનાથી આપણું મોક્ષ કલ્યાણ થાય. તો એ પ્રહલાદ જન્મ્યા ત્યાંથી જ ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યા. પેલાને હિરણ્યકશિપુએ સાંભળ્યું કે આ બાળક તો મારો શત્રુ, વિષ્ણુની સાથે પોતાને શત્રુતા, ભગવાન સાથે એને શત્રુતા હતી, એટલે આ તો મારો શત્રુ જન્મ્યો. એટલે નાનપણથી જ એને હેરાન કરવા માંડી પડ્યા. અને એને પછી જરા મોટો થયો એટલે કે આપણી આસુરી વિદ્યા ભણાવો એને,
એટલે આસુરી વિદ્યાના ગુરુઓ હતા, આસુરી વિદ્યા ભણવા, એમને ત્યાં મૂક્યો. પહેલાં તો નાનો હતો તોય બધા છોકરા બેહાડીને ભજન કરે, ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા, ભગવાનનું ભજન કરવા લાગ્યા, ભગવાનની વાત કરવા લાગ્યા. પહેલાં બધા એ થયું. પછી કહ્યું કેમ છોકરા કેવી રીતે ભણ્યા છો? તો પહેલાં તો બોલ્યા કે ભગવાનનું ભજન કરીએ છીએ ને ભગવાન કરાવે છે ને. પેલા માસ્તરે શિક્ષકોએ કહ્યું કે આવું જાય, એ તો આપણી વિદ્યા ભણતો જ નથી, આસુરી વિદ્યા નથી ભણતો, એ તો આવી ભણે. તો કહે એને મારી નાખો, બીજું કંઈ નહીં, કે આ દુનિયામાં આપણને નડતરૂપ થશે. તો પછી હાથીને પગે બાંધીને હાથીને ઉપર ચલાવ્યો, મળ્યો નહીં. પર્વત ઉપરથી પછાડીને મારી નાખવાની વાત કરી તોય મર્યા નહીં. અગ્નિમાં બાળવા માટે એની ફઈ હતા હોળી જેને કહે છે, એની કેશ્વરી બેન હતી. તો એને પ્રગટ થતાં શરીરમાં બધું અગ્નિ પ્રગટાવતી એવી એની શક્તિ હતી. તેના ખોળામાં બેહાડ્યો અને અગ્નિ પ્રગટાયો, પણ પેલી હોળિકા મરી ગઈ, પણ પેલો તો જીવતો જ રહ્યો ભલ્લા. જેને રામ રાખે ને કોણ ચાકે? ભગવાન જેને દયા છે એનો કોઈ ભૂકો વાળ થતો નથી, તો એ કશું થયું નહીં. તો પેલા હિરણ્યકશિપુને મનમાં થયું કે આ મારો શત્રુ એટલે મારી જ નાખવો જોઈએ, કરવું જોઈએ. પછી એને બરાબર મારવા લીધો કે બોલ તારા ભગવાનની વાત કરે, તારા ભગવાન ક્યાં છે? તો કે આ થાંભલામાં. એને બધે દેખાતા હતા ભગવાન. આ જેને સાક્ષાત્કાર થયો છે એને બધામાં ભગવાન દેખાય. દરેકમાં ભગવાન રહ્યા છે. આપણા દરેકની અંદર છે, પશુ છે, પંખી છે, ઝાડ છે, પાન છે, નદીઓ છે, ઝરણો છે, બધાની અંદર ભગવાનનો વાસ છે જ. આપણે મનાતું નથી, દેખાતું નથી, પણ છે જ. પણ દેખાય છે છતાં મનાતું નથી. ભગવાનનો વાસ છે તો જ આપણે આપણામાં દરેકમાં છે. તો આજે તમને જોડે વાત કરવાનું મન થાય, બેસવાનું મન થાય, ખાવા પીવાનું થાય, મન વાતચીત થાય. પણ એમાંથી એક રામ જતા રહ્યા તો ભગવાન જતા રહ્યા તો પછી શું થાય? મળદું. પછી એને બેહવાનું મન થાય, બોલવાનું મન થાય, એનો આનંદ આવે ખરો? ભોજન આપીએ એની તો એને આનંદ આવે? કશું જ આવે નહીં. બે ભાઈબંધ રાત દિવસ બેસતા હોય ભેગા, એના પત્ની પણ રાત દિવસ ભેગા રહેતા હોય, પણ એમાંથી રામ ગયા પછી પત્ની કહે છે વહેલા ઉઠાડો, આ તો રાતે ઊભા થઈને ભૂત થાય તો મારી નાખે. પેલો ભાઈબંધ કહે છે કારણ કે એમાંથી રામ ગયા, એટલે આમાંથી રામ ગયા. લોકો બોલે છે આમાંથી રામ ગયા, એટલે શું? પરમાત્માનો જે વાસ હતો ગતો રહ્યો, એટલે મળતું થયું. તો જેમાં રામ છે એનું કામ છે, જેમાં રામ નથી એનું કોઈ કામ જ નથી. એના પ્રત્યે હેત્રિત ના થાય. તો એ છે તો આપણને બધી થાય. ભગવાન અણુમાં રહ્યા છે, આપણે કહીએ છીએ. દરેક અણુની અંદર ભગવાનનો વાસ છે. એટલે ભગવાન સર્વથી મોટા છે. પ્રહલાદને એ હતું ભગવાન સર્વથી મોટા છે. અને આપણા શાસ્ત્ર આપણે અત્યારે અણુની શોધ કરી છે વિજ્ઞાને. એક અણુ છે તો આટલું નાનું અણુ જ કહેવાય ને, એમાં કેટલી બધી શક્તિ છે. એ અણુ ભેગા કર્યા અને બોમ્બ કર્યો તો આખી અમદાવાદ ઉડાવી દે. ઊંધાતોને મેં આખી દુનિયાને નાશ કરી નાખે, એટલી શક્તિ એમાં બોમ્બમાં થઈ જાય. એક અણુમાંથી આટલી મોટી શક્તિ છે. તો એટલા માટે શાસ્ત્રોમાં ભગવાને અણુ પણ કયા છે, અનોર અનિયાન. જેટલા કઈ અણુની વાત છે એ અણુથી પણ ભગવાન અણુ છે. શ્રીજી મહારાજે તો વળી વિજ્ઞાનથી આગળ જઈને વાત કરી છે કે એ અણુ જે છે એના કોટાન કોટી ભાગ કરો તો એ કોટાન કોટીનો જે ભાગ છે એમાં પણ અણુ છે. એમાં પણ એટલી શક્તિ છે. જેટલી અણુમાં છે એને કોટીનો ભાગ કરો તો એમાં પણ એટલી શક્તિ છે. તો વિજ્ઞાને શોધ્યું કે મહારાજે તો પહેલાંથી લખી નાખ્યું છે. એટલે અપાર શક્તિ છે. આખી દુનિયાનો પ્રલય કરી નાખે, બ્રહ્માંડોને નાશ કરી નાખે, એટલી શક્તિ છે. ત્યારે ભગવાન તો એનાથી પર છે, મહતો મહતાને, કે અણુથી નાના છે અને મોટામાં મોટી વસ્તુ દુનિયામાં જે કંઈ ગણતા હોય એનાથી પણ મોટા છે. એટલે એની અપાર શક્તિ છે. અણુથી પણ શક્તિ છે અને એ છે તે છે. પ્રલય પણ કરી નાખે દુનિયાનો અને સર્જન પણ કરે. આ બધું આપણું સર્જન થયું કે ના થયું? અને એક પ્રલય એવું આવે કે બધાને નાશે થઈ જાય છે. એવી શક્તિ ધરાવનાર પરમાત્મા છે. જે કોઈ મનુષ્ય આ પૃથ્વીમાં આપણે જોઈએ કરે એના કરતાં પણ વિશેષ ભગવાન છે, એ આપણા શાસ્ત્રો કહે છે. અને એની શક્તિ છે એ ભગવાનની છે, એના સિવાય નહીં. મહારાજે કહ્યું કે મારા સૂકું પાંદડું પણ હાલવા સાંભળે, મારી મરજી વિના સૂકું પાંદડું પણ હાલે નહીં. ભગવાન કહે છે મારી મરજી વિના આ પાંદડું સાકર છે, ઝાડનું પાંદડું, એ પણ હાલી શકે નહીં. શક્તિ ભગવાનની છે એટલે જ હાલે છે, ને કંઈ હલાવી શકાય એવું નથી.
પણ એમ નહીં, આપણે તો જાણીએ છીએ પવન હલાવે છે. આપણે તો એવું થાય ને પવન જ હલાવે છે, બીજું કોઈ છે પવન હલાવે. પણ પવનને કોણ હલાવે છે? પવનમાં જે શક્તિ મૂકી છે એ કોણ? એ ભગવાનની શક્તિ છે. તો એ રીતે જો આપણે સમજીએ તો ભગવાનનો મહિમા અપરંપાર છે, એ આપણને સમજાય. પણ એ ન હોય ત્યાં સુધી આપણે મહિમા સમજાય નહીં. કાં તો એક માણસ છે આપણા જેવો, એ શું કરી શકે? પણ આનું તો નાનો છે, પણ આખી દુનિયા ડોલાઈ નાખે. અત્યારે લાદેન આવે છે ને, લાદન વાત તો સાંભળતા છે, બધાને ખબર પડી છે. પણ એક વાત સાંભળે કે લાદન આવ્યો છે કે અમદાવાદ ખાલી ધરમ ધરમ, કોઈ ઊભો ના રહે છે. હવે નાનો હરકો આપણા જેટલી મોટી માણસ છે, પણ એને એટલી બધી શક્તિમય આવી છે ને આપણે એટલો બધો ભય પહેરી ગયો છે, તો એ બધું થઈ જાય. હવે એક માણસ જો આવું બધું કરી શકતો હોય તો ભગવાન તો એનાથી એને હલાવનાર ભગવાન છે. લાદનને પણ ચલાવનાર કોણ? ભગવાન છે. પણ એને અભિમાન છે એટલે ખબર નથી કે હું છું. પણ એક દાડો એનો પણ સપાટો બોલી જવાનો. દુનિયામાં કંઈ રહેવાનું નથી. હર કોઈ રહ્યું છે આ દુનિયામાં? ગમે એટલા મોટા ખૂનખાર હોય ને રાજા હોય, મહારાજા, અક્કલવંતા, રાજકરંતા, મુવા મહારથી બધાએ ગયા. હિરણ્યકશિપુએ ગયા અને એના ભાઈઓએ ગયા છે ને, પછી દુર્યોધનને બધું લશ્કર ગયું છે ને, કંસે ગયા અને બધા શિશુપાળને, દંતવક્રને, રાવણ બધા ગયા. રાજા હતા, અક્કલવંતા, અક્કલવાળા હતા, રાજ કરતા હતા, બુદ્ધિશાળી હતા, ભણેલા ગણેલા બધા હતા. પણ ગયું એક દાડો પછી ભગવાન વિરુદ્ધ પડ્યા, એ બધું ગયું. એની શક્તિ અપાર હતી પણ એની કંઈ કામ આવી નહીં. ભગવાનની શક્તિ આગળ કોઈની શક્તિ કામ થતી નથી. પણ માણસને અભિમાન છે કે હું બસ ભગવાનને હું પણ આમ કરી શકું. તો એવી રીતે એને કશું બરાબર. પલ્લાને ક્યાં થાંભલા મારા ભગવાન, તો મને બધું દેખાય. એને ક્યાં દેખાતું હતું કે થાંભલામાં છે? તો થાંભલાને પછી શું પાડી નાખ્યો કે જો તારો ભગવાન કેવો હોય. અંદરથી નૃસિંહ ભગવાન પ્રગટે, આપણે જોઈએ ને આખ્યાન બધું છે. તો એ પ્રગટીને ભગવાન એને પકડીને પછી પોતાના આના ઉપર મૂક્યો છતે પાઠ, અને નખ છે આનાથી આમ ચીરી નાખ્યો અને બોલ્યો કે બોલ. એને વરદાન હતું, રાતે ના મળે, દિવસે ના મળે, ગામથી બહાર ના મળે, અંદર ના મળે. આવું બધું વરદાન હથિયારથી ના મળે, લોખંડ બોખંડ કંઈ હથિયારથી ના મળે, અને ઘરમાં ના મળે, બહાર ના મળે. આવું બધું વરદાન હતું એને. એટલે તો અમર બની ગયો હતો. પણ એ ભગવાનની આગળ એને કહ્યું, નખથી બતાવ્યું કે આ શું? તો કે હથિયાર છે? તો કે હથિયાર નથી. તું કે નખ. તો એ ભગવાન એવું જ રૂપ ધાર્યું, મોટા નખ હતા, ચીર્યું. બોલો હવે આ રાત્રિ છે કે દિવસ છે? સંધ્યાકાળ. સંધ્યાકાળ એટલે રાત્રિ ના કહેવાય, દિવસ નહીં હોય. પછી બોલે કે આ ઘરમાં છે કે બહાર છે? ઉમરા વચ્ચે, ઘરમાં નહીં બહાર નહીં. અને આ માણસ છે કે પશુ છે? માણસ એની પશુ નહીં. કાં નીચેનું થડ છે એ માણસનું, ઉપરનું સિંહ. એટલા એના જેટલા વરદાન હતા એવું જ રૂપ ધારણ કરી અને એને ફેરી નાખી દીધો. એટલે કે એનું કોઈનો અહમ રહેતું નથી, કોઈનો અહંકાર પણ ચાલતો હોય. પણ માણસને એવું છે કે હું કંઈ છું, તો પ્રહલાદની એ પણ રક્ષણ કરી આપણે જાણીએ છીએ. તો એવાનો પણ આ નાશ થઈ જાય છે. તો અહીંયા મહારાજે આપણને એ વાત સમજાવે છે મુક્તાનંદ સ્વામી કે એક સાધન આપણો બધો નાશ થઈ જાય છે. ભગવાનની આગળ આપણી કોઈ શક્તિ નથી, છતાં માણસ એવી શક્તિ પોતામાં માનીને રાત દિવસ અથડાય છે અને પોતાનું જીવન કરે છે. એટલે ભગવાનની આગળ તો કહ્યું છે કે દાસના દાસ થઈને રહેવું સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ. આપણી કોઈ શક્તિ કામ નથી, દાસ જ થવું. ત્યાં આગળ હાથ જ જોડવા. બીજે બધે આખા ઘરમાં રાજા છે, પણ પછી બૈરા આગળ રાજા ના રહેવાય, પગે લાગવું પડે. કારણ કે એ બધું આપણું કામ આખું ઘરનું એ સંભાળે છે, એટલે કેમ કરવું જ પડે. એટલે કહેવાનું શું કે આ તો એક લૌકિક વાત તમને કરી, પણ મૂળ વસ્તુ છે કે ભગવાનની આગળ કોઈની શક્તિ કામ આવતી નથી. અપાર શક્તિવાળા છે. તો એ ભગવાનના સેવક થઈને જો આપણે એમનું ભજન ભક્તિ કરીએ, મહિમા સમજીએ, તો આપણો બેડો પાર થઈ જાય. પણ જો એ ન કરીએ તો આપણે પછી લખ 84 તો છે જ. લખ 84 ફરતા ફરતા પાછા જ્યારે ભગવાનનો જોગ થાય ત્યારે પાછો મોક્ષ થાય છે. તો એટલા માટે મુક્તાનંદ સ્વામી આપણને વાત કરી કે દાસ થઈને રહેવું, ભગવાનની ભક્તિ કરવી, અને આમ ભગવાનને રીઝવવા માટે આવ્યા છે. તો એ પ્રમાણે એમને પોતાના કીર્તનની અંદર કહ્યું. આવા મોટા સંત હતા અને પણ છતાં શ્રીજી મહારાજને સાક્ષાત ભગવાન માનતા હતા, અને એ સાક્ષાત ભગવાન છે એટલે સમજીને એમની સેવા ભક્તિ કરતા. તો એમને જ્યાં ગયા ત્યાં, અને પાછા દાસ સેવક. સત્સંગની અંદર નાનામાં નાનો કોઈ માણસ હોય તો પણ એને એટલું માન આપે, એટલું બોલાવે, એને રાજી કરે.
કોને ટુકારાથી બોલાવને, સાધુ નાનો હોય તો સાધુરામ કે હરિભક્ત નાનો હોય તો આવો. જોગી મહારાજ તો ટપાલી સાહેબ કહેતા હતા. ટપાલી તો બિચારો ટપાલ લેવા આવે ને બીજું શું છે, પણ એને ટપાલી સાહેબ કહે લ્યો, મોટો ઓફિસર આવ્યા ને એટલું. અને કોઈ વળી પાછો પેલો પટ્ટાવાળો આવ્યો ને, પટ્ટાવાળા સાહેબ આવો લ્યો, પેલો બિચારાને રાજી થઈ જાય. એમાં બોલવાનું જ બીજું કંઈ હતું. તો પેલા કાંઈ જોગી મહારાજે તો મને બહુ માનથી બોલાયો. એની આગળ કંઈ હિસાબમાં તો ટટપાવાળી પણ છતાં એને બોલાવે. એટલે બોલવામાં જેટલી મીઠાશ, એટલે જીભની મીઠાશ હોય ને તો બરાબર. જીભને હરખી રાવી નવટાંકી છે. આ જીભ છે ને એને નવટાંકી કહેવામાં આવે. પણ એ આમ લઈને પછાડે થઈ રહ્યું, તું મૂરખ છે એટલું જ કહી નાખ્યું એટલે પેલા ચાળી વાગીને બે ઘટકા કહી નાખે. પણ એ જીભને હરખી રાખીએ તો બધું કામ હરખું ચાલે અને ભગવાન રાજી થાય. એટલે કહેવાનું આપણામાં માન નથી, આપણે બધા ભક્ત છે, સેવક છે અને દાસ થઈને આપણી ભક્તિ જો કરીએ તો ભગવાન આપણી રાજી થાય છે. તો આવી રીતે ભગવાનનો જે મહિમા છે, જેને સમજાય છે એને કોઈ માન રહેતું નથી. એને દરેકની અંદર ભગવાનના દર્શન થાય, બધાની અંદર સારું દેખાય, કોઈનો અવગુણ ના દેખાય, કોઈમાં દોષ ના દેખાય, બધા સારા છે. જોગીમાં કાંઈ બધાય સારા છે. એટલે એમને કોઈ લોડ ચોર છે કે મુસ્કાનો છે કે ફલાનો છે એવું કાંઈ નહીં, ભગવાનના ભક્ત છે, બહુ સારા છે. એટલે એટલું જ કહેવાનું હતું. તો એની અંદર પણ આપણને આનંદ ને સુખ રહે. પણ બધાએ ગુના સ્વામી કહ્યું કે હું જ બધું જાણું છું ને આ બધા મૂર્ખા ભેગા થયેલો, એટલી જ વાત કરે એમાં થઈ રહ્યું, પતિ ચકલી નહીં નાખી, એમાં પછી કંઈ આગળ વધાય નહીં. તમે બધાને સારા સમજો, બધાને મોટા સમજો તો તમારી મોટો વધતી જાય, દરેકને પ્રેમ થાય કે આ બહુ સારા છે. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે આપણે જેટલા દાસ થઈને સેવક થઈને મહારાજની ભક્તિ કરશું ને ભગવાન રાજી થયા, અનંત બ્રહ્માંડ રાજી થઈ ગયા, બધા દેવો આચાર્યો બધા જે અવતારો થયા છે બધા થઈ ગયા, જેટલા બધા મનુષ્ય બધાનો રાજી હોય, એકમાં બધા રાજી, અને એકને રાજી કરતાં બધા કુરાજી. એટલે કહેવાનું શું કે એક ભગવાનને રાજી કર્યા તો બધા દુનિયાના તમામ માણસો દેવો બધા રાજી થઈ ગયા. પણ એક જો ભગવાનને કુરાજી કર્યા તો બધાનો કુરાજીવો આપણા ઉપર છે જ, કારણ કે બધા એને આધારે છે, એ ભગવાનને આધારે બધા છે. તો એક જ વસ્તુ છે કે હાથીના પગલામાં બધા પગલાં સમાઈ જાય. હાથીનું પગલું છે એમાં પશુ બધા જે હોય, વાઘ સિંહ બીજું ત્રીજું બધાનું મનુષ્યનું બધું હાથીના પગલામાં આવી જાય. હાથીનું પગલું આટલું મોટું હોય તો એમાં જો કરીએ તો બધું કામ થઈ જાય, એમાં બધા હોય. એમ ભગવાન એક રાજી થયા તો બધા રાજી થઈ ગયા. તો એ પ્રમાણે આપણે શ્રીજી મહારાજ 500 સંતોએ આ પ્રમાણે રાજી કર્યા, હજારો સત્સંગીઓએ કર્યા છે, શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ રાજી કર્યા છે. પૂર્વે પણ જે રામ ભગવાને રાજી કર્યા, વાંદર જેવા પણ તરી ગયા, કૃષ્ણ પરમાત્મામાં ગોવાળિયા હતા એ પણ ભગવાનને લઈને તરી ગયા અને એમનું કામ થઈ ગયું છે. એટલે જેને જેને ભગવાનની મહત્તા સમજીને ભગવાનની ભક્તિ કરી છે, સેવક થયા છે, એનું કામ છે. અહીં આગળ પણ આપણે આજે જે માનનો પ્રસંગ આખો છે તો આપણા જીવનમાંથી પણ એવું જે કંઈ નાને ખાને ખોચરે આગું પાછું થોડું રહેતું હોય તો એ નકામું છે. કેન્સર છે એક જ ઠેકાને થાય તો જિંદગી ખલાસ કરે. કેન્સર કંઈ બહુ લાંબુ નથી હોતું, જુએ તારે કે આટલું છે નાનો, પણ એ પસરે તો આખું શરીર ખલાસ કરે. એમ સહેજ જો માન હોય તો આપણી આખી જિંદગી બગાડે, આખો આપણો લાભ બગાડે, આપણો સત્સંગ બગાડે. આવો સારો લાભ છે પણ એમાં અભાવ આવી જાય અને એ પ્રમાણે આપણે દુખિયા થઈએ છીએ. તો જે માન મૂકે છે એને માન મળે છે, અને જે માન રાખે છે એનાથી માન જાય છે. તો ભગવાનને આપણે રાજી કરવા છે તો આપણે ભગવાન રાજી થાય એ પ્રમાણે કરવું, એવું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું 16મું વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1877 માક્ષરવદી 14ને દિવસ સંધ્યા આરતી થયા કેળે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો, જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં. અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે, પણ વિષયમાં આસક્ત થાય નહીં. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બે સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર એ છે, જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે પ્રશ્ન પૂછીએ, મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે? તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, મદભયાત વાતી વાતો અયમ સૂર્યસ્તપતિ મદભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. માટે એ સાધન સર્વમાં મોટું છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવા દે નહીં, તેનું કપટ કેવી રીતે કળાય તે કહો. ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો, જેની બેઠક ઉઠક તે જે સત્સંગનો દ્વેષી હોય અને સંતનું અને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી એ ઉત્તરને શ્રીજી મહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા, જે એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, એ ઠીક ઉત્તર કર્યો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે એવો કયો એક અવગુણ છે જે જેણે કરીને સર્વગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો. ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર
બીજો ધાર્યો છે જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે. એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો. પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો જે જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને. અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં 100 ગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે એ માનરૂપ મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતાંય જાજુ હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા. પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું. અને એમ બોલ્યા જે એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માહેલો હું કોઈક થાઉં. અને તુલસીદાસજીએ કહ્યું છે જે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નિસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામસ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે? ન જ રહે. માટે મહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે. પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. ઇતિ વચનામૃતમ. એ રીતે લોયા પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું.